રામ કબીર પ્રાર્થનાની શરૂઆત કરજો દાદા. ઓમ શ્રી કબીરાય નમઃ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંધા અંધારેથી પ્રભુ પરમ તે જે તું લઈ જા. તું હેનો છું તો તુજ દર્શના દાન દઈ જા. તુજ દર્શના દાન દઈ જા. શ્રી રામ કબીર. રામ કબીર. ઓમ કબીરાય નમઃ. સાહેબ બંદગી. રામ કબીર કાકા ભક્ત સમાજ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તમારો ઘણો ઘણો આભાર માને છે. આજે આજની સવારની આપણી જે ખૂબસૂરત સવાર છે એ તમે અંધકારમાંથી પ્રકાશમય કરવાની જે વાત પ્રાર્થના કરી એ બદલ તમારો ઘણો ઘણો આભાર. થેન્ક યુ. રામ કબીર સર્વ ભક્તજનોને આપણે આજે રવિવાર અને કબીર વિઝડમ કે જ્યાં આપણે આપણા સદગુરુ કબીરજીના બતાવેલા માર્ગો પર ચાલવાનો પ્રયાસ કરીએ છીએ અને જ્યાં આપણે એક સાથે રહીને એક સાથે વિચાર કરીને એક સાથે આપણી પ્રગતિ થાય શાંતિમય અને મન કેવી રીતે આપણે એને કેળવી શકીએ એ બધી બાબતો જે આપણને સદગુરુ કબીરજીએ શીખવી છે એ માટે ભેગા થઈએ છીએ. તો આની આ જે પ્લેટફોર્મ પર આજે ઝૂમ પર જોડાઈ જે કોઈ પાછળથી પણ જોશે ફેસબુક પર જોડાયેલા એ બધા સર્વ તમામ ભક્તજનોને આજે અમારા તરફ કબીર વિઝડમ ટીમ તરફથી રામ કબીર અને આભાર. તમારું સ્વાગત છે. અને આજે આપણે જોઈએ તેમ જગતની અંદર ઘણું બધું પરિવર્તન થઈ રહ્યું છે. આપણે સામાન્ય સ્થિતિમાંથી આજે એઆઈના જમાનામાં આવી ગયા છે આપણે. ને એ એઆઈના જમાનામાં આપણે કેટલો પ્રોગ્રેસ કેટલો ફાસ્ટ જઈએ છીએ એનું આપણને બધાને ખ્યાલ છે. તો એવા જમાનામાં પણ જે આપણને સદમાર્ગે લઈ જાય છે અને જે આપણને આપણા પ્રગતિ આધ્યાત્મિક પ્રગતિ અને આધ્યાત્મિક પ્રગતિને લઈને આપણું પોતાનું સુખદ જીવન જે જેમાં પ્રમાણિત થાય છે એ કબીરજીના અપાયેલા સંદેશો કબીરજીનું અપાયેલું વિઝડમ કબીરજીના જે સાખી દોહા દ્વારા આપણે મેળવીએ છીએ આપણાને એ આપણાને થોડું સરળ કરવા માટે આપણામાંના એક આપણા પૂજ્ય ઈશ્વરભાઈ જે કપૂરા નિવાસી હતા એમણે એમના જીવનકાળ દરમિયાન કબીરજીના ઘણા બધા સાખી ભજનો પદો એ બધાનું આપણા માટે સરળ કરવા માટે એમણે ઘણો પ્રયત્ન કર્યો છે. આજે એમાંનો એક એક્ઝામ્પલ લઈને આપણે આજે વિડીયો સાંભળીશું અને એ સાંભળ્યા પછી એની સાથે 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 આપણા શું વિચારો છે એને પણ આપણે થોડા વાગોટા રહીશું. કારણ કે આજે મેં કહ્યું તેમ કે જીવનની અંદર ઘણી બધી ચોઈસ હોય છે તેમ જીવનમાં કોઈ પણ વસ્તુના વિચારો પણ ઘણા હોય છે. આવા બધા વિચારો આપણી પાસે બહુ વૈવિધ્યતા લાવે છે અને એ વૈવિધ્યમાં કયું સારું કેવી રીતે કરવું કયા સમય પર યોગ્ય છે એ ડિસાઈડ કરવાનું આપણે ઘણું અઘરું પડી જાય છે. તો એ ડિસાઈડ કે એ એક કયા સમયે કઈ વસ્તુ કયા જ્ઞાન આપણને વધારે અનુકૂળ રહેશે એ માટે કબીરજીએ બહુ સરસ સુંદર એક ઉલ્લેખનીય દોહો કર્યો છે. જેમ કે આપણે સાંભળીએ છીએ કે 9 બોલિયાના 9 ગુણ કે આપણે જે કંઈક બોલીએ કંઈક નવું એના 9 ગુણ આપણને મળે. એટલે કે આપણે જો કંઈ ન બોલીએ
તો પાછું આપણને એમ થાય કે નહીં, બધું વ્યવસ્થિત નથી, આપણું કોઈક માનતું નથી, અને આપણે એટલા માટે બોલીએ છીએ. બીજું એક સેમ આપણે જોઈએ તો થોડું ઓપોઝિટ લાગતું એક બીજું સેન્ટેન્સ છે, અને એ છે કે મૌન રહેવું. અને મૌન રહેવા માટે જો આપણે શું કરવું પડે, કેવી રીતે કરવું પડે, ક્યારે આપણને ઉપયોગી થાય, કોને કોને ઉપયોગી થયું છે, એ બધું સવિસ્તાર આપણાના જે પૂજ્ય બાવાજી, જે પૂજ્ય ઈશ્વરભાઈ આપણા માટે સરળ કરી ગયા છે. તો એમનાથી આજે આપણે વિડીયો ચાલુ કરું છું. આપણે એ વિડીયોનો સત્સંગનો લાભ લઈશું, અને એ જેવું એ સાખી પતશે પછી પાછું આપણે એની પર થોડો વિચારણા કરીશું. So allow me to present this video, and बहुत उपाधि मौन गहे सबकी सुने सुमिरे नाम अगाधि। मौन गहे सबकी सुने सुमिरे नाम अगाधि। बाद विवादे विषघना बोले बहुत उपाधि। बाद विवादे विषघना बोले बहुत उपाधि। मौन गहे सबकी सुने सुमिरे नाम गाधी। मौन गहे सबकी सुने सुमिरे नाम गाधी। सुमिरे नाम गादी। આગલી સાખીમાં આપણને કબીર સાહેબે ચૂપ કર દિયો તાલ એવું કહ્યું કે મૌન બની જઈને જ્ઞાનરૂપી રત્નની પોટલી તાળું મારને મૂકી દો, એવી સલાહ આપી. હવે કબીર સાહેબ મૌન વિશે વિશેષ વાત કરે છે. આધ્યાત્મિક માર્ગે મૌન પણ એક સાધન છે અને આપણી રક્ષા કરે છે. તો કેવી રીતે રક્ષા કરે છે? કબીર સાહેબ અહીંયા બાદ વિવાદે વિષઘના, વિષ એટલે ઝેર. આપણે વાદ વિવાદ કરીએ એમાં ઝેર ઘણું બધું રહેલું છે. વાદ અને વિવાદ આપણા વ્યવહારમાં ઘણો ચાલ્યા કરે છે. કોક ઝઘડે તો એક થોડાક માણસો વળી આની ભૂલ શોધે, આની ભૂલ કાઢે, તો બીજા થોડા માણસો પેલાની ભૂલ કાઢે, અને પક્ષાપક્ષી બે ઊભા થાય, અને તે ઝઘડો ધીમે 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 અડોશ પડોશનો હતો તે ઝઘડો ધીમે ધીમે ગામનો બની જાય, અને ગામનો બની જાય પછી આખા સમાજનો બની જાય, અને ધીમે ધીમે એ ઝઘડાનું રૂપ મોટું થતું જાય. તો વાદ અને વિવાદમાં આ પ્રકારનું ઝેર રહેલું છે. આપણે બોલવા જઈએ તો વાદ ઊભો થાય કે આ સાચો હશે કે ખોટો. દાખલા તરીકે માં એમ કે મને ભગવાનના દર્શન થયા, તો હવે ગમે ત્યાં જો કે તો વિવાદ ઊભો થાય. અરે આ વ્યક્તિ ખુશ મિજાજમાં ફરે છે ને એને ભગવાનના દર્શન થયા હશે? ખોટી વાત છે, ખોટી વાત છે. એક વાદ ઊભો થાય, સાચા કે ખોટાનો વાદ ઊભો થાય, અને બે પક્ષ પડી જાય પછી એમાં. એક કે સાચું, એક કે ખોટું, અને એ વિવાદ એવો મોટો થાય કે ઝઘડાનું રૂપ લે છે.
આપણે ત્યાં ભારતમાં સંપ્રદાયોનો ઝઘડો પણ એ રીતે જ ચાલે છે. અનેક સંપ્રદાયોના ઝઘડાઓ ચાલ્યા કરે છે, કાપા કાપી સુધી ચાલે છે. અહીંયા યુરોપની અંદર પણ એ ઘટના બનેલી છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ધર્મયુદ્ધ થયેલા છે. કેથોલિકવાળા સાચા કે પ્રોટેસ્ટન્ટવાળા સાચા, કાપા કાપી સુધી પહોંચેલા છે, યુદ્ધ સુધી પહોંચેલું છે. તો મહાભારત ખેલાયેલા છે, આખી દુનિયામાં મહાભારત ખેલાયેલા છે. લોહીની નદી વહેલી છે. એટલે કબીર સાહેબ કહે છે કે બાદ વિવાદે બીસ ઘણા, એના કરતાં બોલવું જ નહીં, મૌન બની જવું. ભગવાનના દર્શન થયેલા છે તે તો મને લાભના છે ને, કહેવાથી શું લાભ? કહેવાથી કંઈ લાભ નથી, કહેવાથી કંઈ લાભ નથી. મૌન બની જાઓ. બાદ વિવાદે બીસ ઘણા, બોલે બહુત ઉપાધિ. બોલવા જવાથી અનેક ઉપાધિ ઊભી થાય છે. ઉપાધિ, ઝઘડાની ઉપાધિ તો ઊભી થાય તે આપણે જોયું, પણ બોલવાથી વળી એક પક્ષ ઊભો થાય છે, એને ટેકો આપનારો, તે શિષ્યો બની જાય છે. એના બહુ ઉપાધિ ઊભી થાય છે. આને ગુરુ નહીં થવું તો ગુરુ બનવું પડે છે, અને ગુરુ બનવાની ઉપાધિ પણ વળી ઓર થઈ જાય છે. પછી આશ્રમ બાંધવો પડે છે, પછી ફંડ ઉઘરાવવા પડે છે. આ બધી ઉપાધિ ચાલુ થઈ જાય છે. કબીર સાહેબ કહે છે બોલે બહુ તો ઉપાધિ, એના કરતાં બોલવું જ નહીં, બોલવું જ નહીં. બાદ વિવાદ વિષ ઘણા, બોલે બહુત ઉપાધિ. મૌન ગહે સબકી સુને, એના કરતાં મૌન બની જવું, મૌન ગ્રહણ કરી લેવું. અને સબકી સુને, બધાનું સાંભળવું, સાંભળ્યા કરવાનું. આપણે તો મૌન, માએ મૌન ગ્રહણ કરેલું જ છે અત્યારે, અને બધાનું સાંભળે છે. મૌન ગહે સબકી સુને, બધાનું સાંભળે. અને પોતે શું કરે છે? મૌન ગહે સબકી સુને, પોતે સ્મરણમાં પોતાના મનને લગાડી દે છે. સ્મરણમાં અગાધી એટલે પુષ્કળ. સ્મરણ કરોડો કરે છે માં, સ્મરણમાં પોતાના મનને લગાડી દે છે. સુમિરણ કરે અગાધી, અગાધી પુષ્કળ. 24 કલાક પોતાના મનમાં સ્મરણ કર્યા કરે છે. તે સ્મરણ આપણને સંભળાતું નથી. એ એકલા જ બેસીને, એકાંતમાં બેસીને પોતાના મનમાં જ માનસિક સ્મરણ કર્યા કરે છે. તો જ મંજિલ પર પહોંચાય, તો જ પરમાત્માના દર્શન થાય. નહીં તો આ દુનિયા આપણને ખાઈ જાય. કબીર સાહેબ આટલું કહેવા માંગે છે. બોલે બહુત ઉપાધિ, એના કરતાં મૌન ગ્રહણ કરવાથી ઘણો લાભ થાય છે, અને માણસ આત્માનું કલ્યાણ કરી શકે છે. રામ કબીર ફરી પાછા આપણે જોયું આમાં કે બહુ સુંદર રીતે આપણાને એક જ્ઞાન પીરેશું. અને કબીરજીનું એમનું જે કબીરજીનો જે એ દોહા વિશે જે કહેવાનું છે, કેટલું સુંદર રીતે બતાવે છે કે તમારે વાદ વિવાદ ક્યાં નહીં કરવો, અને એનો તમારી જે બોલનું મહત્વ છે, તમારા જે વિચારોનું મહત્વ છે, એ કેવી રીતે થવું જોઈએ. તો એ બહુ સુંદર રીતે સમજાવીને કબીરજીએ જે જ્ઞાન આપણને આપ્યું છે એ બહુ અત્યારે હમણાં બતાવું કે વાદ વિવાદે વિષ ગણા, એટલે કે જ્યાં કોઈક જાતનો વાદ વિવાદ ઉભો થતો હોય, જ્યાં કોઈક જાતનું આમ લાગે કે ભાઈ નહીં આમાં વિરોધાભાસ ઉભો થશે, આમાં કંઈક ભાઈ ધીમે 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 એક જ્વાળા પ્રગટીને અને એનું ઝઘડોનું પરિણામ કંઈક મોટા વોરમાં થઈ જતું હોય, કે ઝઘડો ઉત્પન્ન થતો હોય નાનો સરખોમાં, તો એ જગ્યાએ તમારે મૌન રહેવું જોઈએ. અને દર વખતે મૌન રહેવાનું પાછું નથી કહેતા, કે તમે એવી રીતે પણ કરો કે જેથી તમારે જે તમારી અંદર જે સંસ્કાર પડેલા છે
એનું જ્યારે વહેંચવાનું હોય ત્યારે તમે વહેંચી પણ શકો અને એ તમે કંઈક બોલીને પ્રગટ કરી શકો. અને એનાથી ઉપર જઈને મૌન વિશે તો બહુ સુંદર રીતે અને આપણાને બહુ સુંદર રીતે સમજાવવામાં પણ આવ્યું અત્યારે કે મૌન જ્યારે કે મૌન ક્યારે રાખવું અને મૌન રાખ્યા પછી શું કરવું. મૌન રાખીને એક સ્મરણ શક્તિને આપણે જે ઉત્પન્ન કરી છે આપણી અંદર, કારણ કે આપણે બધા જ જોઈએ છીએ કે જીવનની અંદર જ્યારે મૌન રાખીએ છીએ ત્યારે આપણે કંઈક બોલતા નથી, પરંતુ આપણી અંદરના જે પ્રગટ થતા વિચારો છે એ તો આવતા જ હોય છે. અને એ વિચારો ને આપણે શું કરવું, કેવી રીતે પ્રગટ કરવા, એ વિચારોનું આપણે કેવી રીતે મનન કરવું અને શું સ્મરણ કરવું. કે એ વિચારો આવતા થાય પછી આપણને ખબર પડે કે આ સ્મરણ કરવા જેવું છે, આ પોઝિટિવ વિચારો છે, આ નેગેટિવ વિચારો છે, આપણે શું કરવા જેવું છે, હું કોણ છું, હું શું કરી શકું આગળ. એ બધા એકવાર મૌન રહેવાથી, અને આમ તો તમે જાણો છો કે ઘણા બધા સંતો આપણને સજેસ્ટ કરે છે કે જીવન કે તમારા દિન કાર્યમાં અમુક સમય એટલીસ્ટ તમે મૌન રાખો. અને એ મૌન રાખવાથી એવું ઘણીવાર આપણે એવું કે આજુબાજુ કોઈ નહીં હોય તો આપણે મૌન રાખતા હોય છે, એટલે આપણે માનીએ કે ભાઈ મૌન રાખીએ, પણ એ મૌન નહીં. મૌન એવી રીતે રાખો કે જે તમારી અંદર ઉતરી તમે સ્મરણ શક્તિને ડેવલપ કરી શકો અને આગળ તમે તમારા નિર્ણયો તમારી જાતમાં સુધારવા માટે કરી શકો. એટલા માટે જ બહુ સરસ કહ્યું છે ને કે મૌન ગહે સબ કી સુને, બધાનું સાંભળો બધાનું, કારણ કે કાનથી મૌન નથી, કાનથી તમે સાંભળો છો, એ ઇન્દ્રિયને તમે વ્યસ્ત રાખો છો, પરંતુ એ બધાનું સાંભળો, એનું નિરાકરણ કરો, એના એનાલિસિસ કરો અને તમે કંઈક સ્મરણ શક્તિને આગળ લઈને તમે એનું કંઈક એનું કન્ક્લુઝન લાવો કે તમે શું વિચાર કરી શકો છો, તમે તમારી જાતે શું કરી શકો એમ છો, તમે શું કેપેબલ છો, એ બધું તમને મૌન તમને પીરસે છે. તો હવે આપણે આ બહુ સુંદર રીતે જોયું. હવે આપણે આગળનું જે બીજી છે સાખી એની પર થોડું ધ્યાન આપીશું. તો આપણને ખાઈ જાય. કબીર સાહેબ આટલું કહેવા માંગે છે, બોલે બહુત ઉપાધિ. એના કરતા મૌન ગ્રહણ કરવાથી ઘણો લાભ થાય છે અને માણસ આત્માનું કલ્યાણ કરી શકે છે. સકલ દુર્મતિ દૂર કરી, સકલ દુર્મતિ દૂર કરી, આછો જન્મ બનાવ, આછો જન્મ બનાવ, કાગ ગમન ગતિ છાંડી દે, કાગ ગમન ગતિ છાંડી દે, હંસ ગમન ગતિ આવ, હંસ ગમન ગતિ આવ. સકલ દુર્મતિ દૂર કરી, આછો જન્મ બનાવ. સકલ દુર્મતિ દૂર કરી, આછો જન્મ બનાવ, કાગ ગમન ગતિ છાડી દે, હંસ ગમન ગતિ આવ, હંસ ગમન ગતિ આવ, હંસ ગમન ગતિ આવ. કબીર સાહેબ આ સાખીમાં આધ્યાત્મિક માર્ગે ચાલવા માટે જે યોગ્યતા જોઈએ તે વિશે ચર્ચા કરી રહેલા છે કે ભાઈ દુર્મતિ એટલે જે મતિ, જે બુદ્ધિ આપણને મંઝિલ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી કરે છે તે બધી દુર્મતિ ગણાય. તો દુર્મતિ આપણને છોડવા માટે આપણી પરીક્ષા થઈ જતી હોય છે, કારણ કે દુર્મતિમાં આપણો એક મનનો સ્વભાવ ગંઠાઈ ગયેલો હોય છે.
આપણો જે આગ્રહ, ગમો, અણગમો એ બધું મનમાં રહેલું હોય છે અને એને કારણે આપણો એક મત બંધાઈ ગયેલો હોય છે અને એ મતમાંથી મનને છોડાવવું બહુ અઘરું છે. કારણ કે તે દુર્મતિ એમાંથી પેદા થયેલી હોય છે. એમાંથી બધી બુદ્ધિ જે વિચાર કરે છે તે આપણને મંજિલ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી કરે એવી હોય છે. આપણા આગ્રહો એવા હોય છે, આપણા ગમા એવા હોય છે, અણગમા એવા હોય છે કે સંતને પણ પારખી શકતા નથી આપણે. આપણી બાજુમાં સંત હોય તેને પારખી શકતા નથી. તો એ આપણી દુર્મતિ છે. તો એ દુર્મતિને પહેલાં દૂર કરવાનું બહુ મુશ્કેલ કામ છે આધ્યાત્મિક માર્ગે. એમાં આપણી કસોટી થઈ જતી હોય છે. જુઓ ને, મા પાસે કેટલા જણ આવે. આપણો મોટો સમાજ, ભક્ત સમાજ, એમને માને ઓળખી શક્યો છે? નથી ઓળખી શક્યો. અરે કપૂરા ગામ ઓળખી શક્યું છે? અરે નથી ઓળખી શક્યો. અરે શું એનો કુટુંબ ઓળખી શક્યું છે? નથી ઓળખી શક્યો. તદ્દન નજીક રહેલા માણસો પણ હજુ મા સર્વિસને ઓળખી શક્યા નથી. તો એ કેમ નથી ઓળખી શક્યા? તો એ દુર્મતિ કહેવાય. મતિ એટલે બુદ્ધિ. એવી બુદ્ધિ કે જે બુદ્ધિને કારણે સંતનું સંતપણું આપણને દેખાય નહીં, એવી મતિ. તો એ દુર્મતિ આપણી હોય તે દૂર કરવાની પહેલા વાત કરે છે કબીર સાહેબ. એમાં આપણે કસોટી છે. દુર્મતિ દૂર કર પહેલા એમ કહે છે, અને સન્મતિ પેદા કર. તો દુર્મતિ અને સન્મતિ એ બે આધ્યાત્મિક માર્ગમાં આપણને સમજવાને માટે કબીર સાહેબ અહીંયા ફરજ પાડે છે. કારણ કે જે દુર્મતિ જે છે એ આધ્યાત્મિક માર્ગને સમજી જ નહીં શકે. કારણ કે એ કૃપાનો માર્ગ છે, ગૂઢ માર્ગ છે. કૃપાનો જે માર્ગ છે એ ગૂઢ માર્ગ છે. એ ગૂઢ માર્ગને સમજવાના માટે દુર્મતિ કામ આવતી નથી. સન્મતિ હોય તો ધીરજ ધરીને પણ થોડો વિચાર કરીને પણ એ સમજી શકે. એટલે સન્મતિનો ઉપયોગ છે, દુર્મતિનો ઉપયોગ નથી. એટલે સન્મતિ પેદા કર. દુર્મતિને માટે કાગ શબ્દ અને સન્મતિને માટે હંસ શબ્દ કબીર સાહેબે પસંદ કરેલો છે. કાગ ગમન ગતિ છાંડિકે, હંસ ગમન ગતિ ચલી આવ. તારે આધ્યાત્મિક માર્ગે આજે દુર્મતિ દૂર કરવા માટે હંમેશા તું પ્રયત્નશીલ રહે. હંમેશા પ્રયત્નશીલ રહે. જેમ જેમ દુર્મતિ તારી દૂર થતી જશે તેમ તેમ સન્મતિ આપોઆપ આવતી જશે. દાખલા તરીકે એક કૂવો જે છે, એ કૂવાનું પાણી ગંદુ થઈ ગયું છે, પાણી વપરાતું જ નથી. એ કૂવો આપણે સાફ કરીએ, ગાળીએ, પાણી ઉલેચી કાઢીએ બધું જૂનું, અને કાદવ જેમ જેમ ઉલેચતા જઈએ તેમ પેલા નિર્મળ પાણીના જરા પાછા અંદર આવતા ચાલુ જ થઈ જાય. કાદવ દૂર છે એ કાઢવો પડે. તો દુર્મતિ એ કાદવ જેવું છે. જેમ જેમ આપણે કાદવ મનમાં આ સંગ્રહેલો કાદવ હોય જૂનો, ગમા અણગમાનો, દુરાગ્રહનો, એ કાદવ દૂર કરતા જઈશું દુર્મતિનો, તેમ તેમ સન્મતિ આપોઆપ આપણામાં આવતી જશે, કબીર સાહેબ એમ કહે છે. એટલે કાગ ગમન ગતિ છાંડિકે, આપણી જે ટેવ કાગ ગમનની હોય, કાગડા જેવી. કાગડો હંમેશા સ્વાર્થમાં જ ડૂબેલો હોય અને ચંચલ પણ હોય. તો તે બધી વૃત્તિઓ આપણે છોડી દેવી પડે. અને હંસ ગમન, હંસ એટલે દૂધ અને પાણી જુદું કરીને પીવાવાળું પક્ષી. કહેવામાં આવે છે કે હંસ આગળ દૂધ મૂકવામાં આવે પાણી રેડીને, તેમાં દૂધ પી જશે અને પાણી રહેવા દેશે. તો એવું વિવેક જ્ઞાન આપણામાં પ્રગટ થાય તે સન્મતિ. તે સન્મતિ, વિવેક જ્ઞાન પ્રગટ થાય તે સન્મતિ. તો આ રીતે આપણે હંસ બનવાનું છે, કાગ બનવાનું નથી. આના જેવી એક બીજી શાહી પણ કબીર સાહેબે લખેલી છે. તે સાથે સાથે
આની સાથે જ આપણે સમજી લઈએ. પહેલે યહ મન કાગ થા, કરતા જીવન ઘાત, અબ તો મન હંસા ભયા, મોતી ચૂકી ચૂકી ખાત. પહેલે યહ મન કાગ થા, આ મન પહેલા શરૂઆતની અંદર તો કાગડા જેવું હતું. કરતા જીવન ઘાત, કાગડો તમે દૂધપાક મૂકેલું હોય તો તેમાં પણ ચાંચ મારે, અને પછી માંસના ટુકડા બાજુમાં પડેલા હોય તો ત્યાં પણ ઉડીને પછી તે માંસના ટુકડા બી ખાવા જાય. કરતા જીવન ઘાત, ચૂથી ચૂથીને ખાય માંસ પણ. કાગડાની એ વૃત્તિ હતી, એમાં વિવેક નહોતો કે મારે આ દૂધપાક ખાવો કે માંસ ખાવું, એમાં એની પાસે વિવેક નથી. તો પહેલે યહ મન કાગ થા, કરતા જીવન ઘાત. એ એવી રીતે વર્તતો, ખાતો પીતો કે જીવન હંમેશા નાશને માર્ગે ચાલતું, વિનાશને માર્ગે ચાલતું. અબ તો મન હંસા ભયા, પણ હવે તો મન સત્સંગથી હંસ બની ગયેલું છે. મોતી ચૂકી ચૂકી ખાત, હવે એને બીજું કંઈ ભાવતું જ નથી. મોતી જ, હંસ હંમેશા મોતી જ ખાય, એનો મોતીનો ચારો ચરે, મોતી શોધી શોધીને ખાય, બીજું કંઈ ખાય જ નહીં. તો આ રીતે કબીર સાહેબ આવી બધી ઘણી સાખી એમણે લખી છે જે આધ્યાત્મિક માર્ગે આપણને ઉપયોગી થાય. કાગડો અને હંસ એ બે રૂપક છે. કાગડો આપણી સ્વાર્થ મનોવૃત્તિ, રાક્ષસી મનોવૃત્તિ ને લક્ષમાં રાખીને એ રૂપક કબીર સાહેબ સમજાવે છે. અને હંસ એ એક એવું સંતપણું જે આપણામાં સદવૃત્તિ આપણામાં રહેલી છે, જે સારી સંપત્તિ રહેલી છે, દૈવી સંપત્તિ રહેલી છે, તેને અવકાશ મળે તેવી રીતે એ રૂપકને આપણને સમજાવે છે. એટલે કાગ અને હંસ એ બંને રૂપકો કબીર સાહેબ એ રૂપકોનો ઉપયોગ કરીને આપણને આધ્યાત્મિક માર્ગે જવા માટે સ્પષ્ટ આદેશ આપે છે કે સન્મતિ એ જ એમાં ઉપયોગમાં આવશે, વિવેક જ્ઞાન જ તમને ઉપયોગમાં આવશે. માટે સાવધાન બનો, દૂરમતી હોય તો દૂર કરવા મંડી પડો. બહુ બહુ સુંદર રીતે આપણને સમજાવવામાં આવ્યું. અને આમ તો તમે જુઓ તો કબીરજી આપણને ઘણી વાર કહે છે કે જીવનનું ઉદ્દેશ્ય શું છે, જીવનમાં તમારે શું કરવાનું છે, જીવન તમારે કેવી રીતે જીવવાનું છે. તો એનો એક બહુ સુંદર એક્ઝામ્પલ પ્રમાણે બતાવે છે કે જીવનમાં તમે હંસ બનો. હંસ હંસ કેમ બનવાનું છે? કારણ કે તમે હંસ બનો તો હંસ એક એવું જાતનું પક્ષી છે કે જે પાણી અને દૂધ બંને જુદું પાડી શકે છે, સારું અને નરસું જુદું પાડી શકે છે, કયું ઉપયોગી છે કયું અનુપયોગી છે એ જુદું કરી શકે છે. એટલે કે એ જુદું કરવાની જે કળા છે, એ જુદું કરવાની જે આપણે જે કહીએ કે મતિ છે, એ મતિ આપણે કેળવવી જોઈએ. અને એ મતિ, જેમ કે આપણાને બાબાજી હમણાં બહુ સુંદર રીતે સમજાવ્યું કે એ મતિ કંઈક એક દિવસમાં આવી નથી જતી. એના માટે તમારે ધીમે 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 પ્રયાસો કરવા પડે. અને એ પ્રયાસો આપણે આગળની એની કરતા આગળની જે પેલી સાખી જોઈએ છે એમાં સમજાયું બહુ સુંદર રીતે કે એ બધી પ્રયાસોમાં મૌન એક અગત્યનો પ્રયાસ છે, એક વેરી ગુડ ફેક્ટર, કે એની અંદર આપણે વિચાર કરી શકીએ આપણે પોતા માટે શું સારું છે, આપણે જ્યાં સ્થળ પર છે એ સ્થળ પર કયું સારી વસ્તુ છે, આપણે જે કરવા માંગીએ છીએ એ કોના માટે સારું છે, કેવી રીતે સારું છે, એનું રિઝલ્ટ શું આવશે. એ મૌન રહીએ તો આપણે વિચારી શકીએ અને એને પ્રેક્ટિસમાં મૂકી શકીએ. અને પ્રેક્ટિસમાં પછી ધીમે 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 પ્રેક્ટિસ કરવાથી આપણે એક હંસની જે મતિ છે, હંસની જે પોતાની કળા છે, ટેલેન્ટ છે, એ કે પાણી અને દૂધ જુદું કરવાની, મોતી અને ખરાબ વસ્તુને જુદું કરવાનું, એ કળા તમે ડેવલપ કરી શકો. અને એ માટે જ કબીરજીએ આપણા મનને કેવી રીતે ટ્રેન કરવો
અને કાગની મતીમાંથી જઈને હંસની મતીમાં કેવી રીતે જવું એના માટેના જે બધા પ્રયાસો છે એ પ્રયાસોનું સુંદર રીતે કબીરજીએ વર્ણન કરીને આપણને સમજાવ્યું છે. અને આપણે બધાએ એ પ્રેક્ટિસ કરવાની છે કે યસ, ઘણીવાર ઘણાને એવું થાય કે નહીં, આ તો ખરાબ છે, કારણ કે એ આપણા મન પ્રમાણે ખરાબ હોઈ શકે કદાચ, પરંતુ એ જે વ્યક્તિ કરતું હોય, જે જગ્યાએ કરતું હોય, જે સમયે કરતું હોય, એ બધા ફેક્ટરો આપણે જો ઉપયોગી લઈએ તો આપણને ખબર પડે. જેમ કે ઘણા સંતો કહે છે કે તમને જ્યારે ક્રોધ આવે છે, કોઈક વ્યક્તિના કંઈક કારણસર કરવામાં આવેલા વિચારો કે પછી કરવામાં આવેલું કોઈ એક્શન એ તમને પસંદ નથી પડતું અને તમે ક્રોધિત થઈ જાઓ છો. પરંતુ તમે જ્યારે એ વ્યક્તિના જીવનનો તમે જુઓ અને તમે વિચાર કરો કે એની જગ્યાએ જો હું હોત તો આ સમયે કેવું મારું વર્ણન હોત, તો તમારો એક ગુસ્સો પીગળી જાય છે. એવું ઘણા સંતોએ આપણાને કહ્યું છે અને એ લોકોએ અપ્રૂવ પણ કર્યું છે. આપણે પણ એ પ્રૂવ કરી શકીએ એમ છીએ. ઓનલી થિંગ કે આપણે પણ ઘણીવાર એવું કર્યું હશે જીવનમાં, અને એ જો મૌન થઈને આપણે વિચાર કરીએ તો કાગમતીમાંથી કે દૂરમતીમાંથી એક સન્મુખ આપણે જે મતી આવે છે આપણી સામે, અને એ આપણે મતી શું કામની છે, કેવી રીતે છે, એ આપણે નક્કી કરી શકીએ. અને એ કરવા માટે જ આપણને હંસનું એક ઉદાહરણ જે છે, પ્રતિકાત્મક વસ્તુ છે આપણે સામે, એ આપણે ઓલવેઝ યાદ રાખવી પડે. સો બહુ સુંદર રીતે આપણને સમજાવ્યું કે હંસ અને કાગની મતી. હવે એની આગળ થોડા જઈએ આપણે. ફરી પાછો હું પેલા દોહાનું ઉચ્ચારણ કરી જાઉં તો સકલ દૂરમતી દૂર કરી આછો જન્મ બનાવ, કાગ ગમન ગતિ છાંડી દે, હંસ ગમન ગતિ આવ. બહુ સુંદર રીતે સમજાયું છે આપણને. અને પાછું હવે એક બીજું આપણે સાંભળી લઈએ અને પછી આપણા બધાના જે જોડાયા છે ઝૂમ પર, એ લોકો પોતપોતાના વિચારો આમાં વર્ણવી શકે છે. આધ્યાત્મિક માર્ગે જવા માટે સ્પષ્ટ આદેશ આપે છે કે સન્મતિ એ જ એમાં ઉપયોગમાં આવશે, વિવેક જ્ઞાન જ તમને ઉપયોગમાં આવશે. માટે સાવધાન બનો, દૂરમતી હોય તો દૂર કરવા મંડી પડો. બાંબી કૂટે બાવરે, બાંબી કૂટે બાવરે, સાપ ન મારા જાય, સાપ ન મારા જાય. મૂરખ બાંબી ના ડસે, મૂરખ બાંબી ના ડસે, સર્પ સબન કો ખાય, સર્પ સબન કો ખાય. બાંબી કૂટે બાવરે, સાપ ન મારા જાય. બાંબી કૂટે બાવરે, સાપ ન મારા જાય. મૂરખ બાંબી ના ડસે, સર્પ સબન કો ખાય, સર્પ સબન કો ખાય, સર્પ સબન કો ખાય. આ સાખી પણ આપણને વ્યવહારના જગતમાં કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન આપે છે. પ્રભુના પંથે આપણે આગળ જવું હોય તો કેટલીક વાર આપણે ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ. તે ખોટા નિર્ણયો આપણને આપણી શક્તિ અને સમય વેડફાઈ જાય છે. તેથી કબીર સાહેબ આપણે ચેતવણી આપે છે. દાખલા તરીકે આ મારી આંખ, એ આંખને સુંદર વસ્તુ જોઈ, કોઈ સુંદર સ્ત્રી જોઈ અને મને મોહ જો થયો તો મને એવો મારી જાત પર ગુસ્સો ચડ્યો કે મેં મારી આંખને ફોડી નાખી. આંખ તો એક ઇન્દ્રિય છે,
આપણા શરીરમાં ભગવાને એ સાધન આપેલું છે. ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો 5 છે, જ્ઞાનેન્દ્રિયો 5 છે. એ ઇન્દ્રિયો તો સાધન છે, પરમાત્માના દર્શન કરવામાં ઉપયોગી થાય એવી એ ઇન્દ્રિયોની શક્તિ છે. તેને બદલે મેં એ આંખની જે ઇન્દ્રિય છે, જોવાનું કામ કરનારી જે આંખની ઇન્દ્રિય છે, તેને મેં ગુસ્સાથી ફોડી નાખી. તો ફોડી નાખવાથી મન સુધરી જાય? બગાડ મનમાં હતો. આંખે તો જોવાનું જ કામ કીધું. મોહનો જે વિકાર થયો એ મનમાં થયો, મનને કારણે થયો. તે મનમાં ફેરફાર કરવાને બદલે મેં ખોટો નિર્ણય લીધો. મારી જાત પર ગુસ્સો કર્યો અને મેં આંખને ફોડી નાખી. તો એ સારું નહીં કહેવાય. એ સારું નહીં કહેવાય. મારે તો મનમાં સુધારો કરવાનો છે. આંખ તો નિર્દોષ છે, એ તો ઇન્દ્રિય છે, એ તો જોવાનું જ કામ કરે છે. તો એ જોવાનું કામ કરતી મેં અટકાવી દીધી. એ તો મોટો અપરાધ કીધો. એ તો મેં મોટો અપરાધ કીધો. તો આ રીતે જે ખોટા નિર્ણયો આધ્યાત્મિક માર્ગે કેટલીક વાર જનારને અનુભવવા પડતા હોય છે, તો તેને ખાતે જે નુકસાન થતું હોય છે તે પણ આપણને વિચાર કરતા કરી મૂકે એવું છે. એટલે કબીર સાહેબ અહીંયા બાંબી એટલે રાફડો, બાંબી એટલે રાફડો. તમે રાફડા જોયેલા છે ને? સાપના રાફડા, ઉધઈના રાફડામાં સાપ દર, બાંબી એટલે સાપનો દર રાફડો થઈ ગયેલો હોય અને એક કાણું હોય, એમાં કાણામાં સાપ અંદર ચાલ્યો જાય. તો એ રાફડામાં સાપ ચાલ્યો જાય તો કેટલીક વાર બધા લોકો શું કરે છે? સાપને મારવાને બદલે રાફડાને ખેદાન બેદાન કરી નાખે છે. રાફડો તો ઉધઈનું ઘર છે, એમાં તો ઉધઈ રહી છે, નાના નાની જીવાતો રહી છે અને માટીના એના ઘર બનીને રહેતી હોય છે. એની વચ્ચે પેલો કાણું પડેલું હોય દર, તેમાં સાપ ભરાઈ જાય. તો બાંબી કૂટે બહાવરે સાપ ના મારા જાય. એ રાફડાને આપણે લાકડીના ફટકા મારીને રાફડાને છૂંદી કરી નાખીએ, પણ સાપ તો અંદર ચાલ્યો કે છે દરમાં, તે થોડો મરવાનો. બાંબી કૂટે બાવરે, બાવરે એટલે હે પાગલ માણસ, હે પાગલ જીવ, તું લાકડીના ફટકે આ રાફડાને તો છૂંદી નાખે છે, તેથી સાપ ન મારા જાય. તેથી સર્પ અંદર જે બેઠેલો છે દરમાં, તે મરી શકતો નથી. તે તો સહી સલામત હોય છે. મૂર્ખ, પછી મૂર્ખ, પછી લીટી શું છે? મૂર્ખ બાંબી ના ડસે, હે મૂર્ખ જીવ, આ જેને તું મારે છે એ તને ડસતો જ નથી. રાફડો તને કરડતો જ નથી. એને તું શા માટે મારે છે? ખોટું સજા કરે છે. સર્પ સબન કો ખાય. જે ડસનારો જે સર્પ છે તે બધાને નુકસાન કરે છે. તેને તો શોધીને માર નહીં, તેને તો શોધીને માર. આપણા મનની અંદર બધા આવા કામ, ક્રોધ, મદ, લોભના વિકારો રહેલા છે. એ વિકારો આપણે દૂર કરવા જોઈએ. એને બદલે આપણે આંખને નુકસાન કરી, આંખને સજા કરી દઈએ તો એ સારું ગણાય નહીં. એ નિર્ણય સાચો કહેવાય નહીં. એટલે કબીર સાહેબ આપણને આ બાબતે પણ સાવધાન બનાવે છે કે ઘણીવાર આપણે આપણી જાત ઉપર ખોટા નિર્ણયો પણ લેતા હોઈએ છે. તો ખોટા નિર્ણય લેવાથી શું થાય છે કે આપણો સમય અને શક્તિ બંને વેડફાય છે. અને પછી પાછળથી ખ્યાલ આવે, અરે આ તો મને મોટી ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી. પાછળથી ખ્યાલ આવે છે કે આ મોટી ભૂલ કરી. પણ ક્યારે ખ્યાલ આવે છે કે જ્યારે આપણે અંતકાળ આવે ત્યારે. પછી આપણી પાસે સમય રહેતો નથી. સમય આપણી પાસે જરા પણ રહેતો નથી. ત્યારે આપણને ખ્યાલ આવે છે. તો મૂર્ખ બાંબી ના ડસે, આ યાદ રાખવાનું છે આપણે. આ વ્યવહારમાં, આ સંસારમાં જીવન જીવતા આધ્યાત્મિક માર્ગે આપણે ડગલા ભરવા માંગતા હોઈએ તો તેને ખાસ
જાગૃતિ રાખવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે કે મૂરખ બાંબી ના ડસે. આ જે રાફડો જે છે ઉદયનો, એ રાફડો આપણને કરડતો જ નથી. એ તો નિર્દોષ છે, એ તો નિર્દોષ છે. તો એને આપણે શા માટે મારવું જોઈએ? લાકડીના ફટકા મારી મારીને શા માટે છૂંદવું જોઈએ? એ પણ નાની નાની જીવાતો છે. એ જીવાત પણ એને મહેનત કરીને આ માટીનું ઘર બનાવેલું છે એને પોતાનું, તો એનું ઘર શા માટે આપણે ખલાસ કરી નાખવું જોઈએ, નાશ કરવો જોઈએ? આ રીતે આપણે વિચારવું જોઈએ. આપણામાં વિવેક જાગવો જોઈએ, સન્મતિ જાગવી જોઈએ. આ પ્રકારની સન્મતિ જાગે ત્યારે આ બિચારી નાની નાની ઉધાઈ અલ્પજીવ છે બધી, તેણે આ બધી મહેનત કરીને પોતાનું ઘર બનાવ્યું, તેનો મારે શા માટે વિનાશ કરવો જોઈએ? આવું વિવેક જ્ઞાન, એવી કરુણા હૃદયમાં જાગવી જોઈએ. જીવ માત્ર માટે કરુણા જાગવી જોઈએ ને વિવેક જાગવો જોઈએ. તો આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધી શકીએ. મૂરખ બાંબી ના ડસે. આપણે મારવાનો છે ને છે, સર્પને મારવાનો છે. સર્પ સપન કો ખાય. એ જે સાપ છે બધાને ડસે છે તેને શોધીને મારવાનો છે. અને તે મનના દરમાં સંતાઈ ગયેલો હોય છે, મનની અંદર સંતાઈ ગયેલો હોય છે. તો મનમાંથી તેને દૂર કરવો જોઈએ, મનમાંથી તેને દૂર કરવો જોઈએ, તેને મારી હટાવવો જોઈએ મનમાંથી. મનમાં ક્રોધ હોય, દ્વેષ હોય, વેર હોય, એ બધું મનમાંથી આપણે દૂર કરવું જોઈએ. કોઈના માટે ક્રોધ હોય, વેર હોય, દ્વેષ હોય, તો આપણે એને માટે પ્રેમ જગાવવો જોઈએ. જેમ પ્રેમ ભાવ જાગતો જાય તેમ તેમ પેલો બધા ભાવો, વેર ઝેર બધું ઓછા થતા જાય, વેર ઝેર ઓછા થતા જાય. તો કબીર સાહેબ આપણને આ રસ્તે સાવધાનીપૂર્વક જીવવા માટે માર્ગદર્શન આપે છે અને કહે છે કે જે નુકસાન કરતી વસ્તુ છે આધ્યાત્મિક માર્ગે આપણી જાતમાં, મનમાં રહેલી, તેને આપણે શોધીને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ અને ખોટા નિર્ણયો ન લેવા જોઈએ. એના માટે આપણે સાવધાની રાખવી જોઈએ. ખોટા નિર્ણયો લેવાથી સમયની બરબાદી થાય, શક્તિની પણ બરબાદી થાય. એટલે આ સાખી આપણને કબીર સાહેબ એ રીતે માર્ગદર્શન આપે છે કે જાણે આપણે આધ્યાત્મિક માર્ગે જઈ જ રહેલા છે. અને રસ્તે આપણને આવી એક ઘટના બને છે, સર્પ આપણને મળે છે અને તે સર્પ આ રાફડામાં ભરાઈ જતો આપણે જોઈએ છે. અને આપણના મનમાં એવો પહેલાંથી આગ્રહ બંધાઈ ગયેલો છે કે સાપને તો આપણે જોઈને મારી જ નાખવો જોઈએ, કારણ કે આપણને નહીં કડતો બીજાને તો કડશે. તો આપણે ખોટી દયા પછી ખાઈએ છીએ, બીજાને કડશે એટલે આપણે મારવો જોઈએ. આપણને કરડ્યો નથી તો આપણે ખરેખર નહીં મારવો જોઈએ, બીજાનો પછી વિચાર કરવાનો છે. એ સાપ તો દરમાં ચાલ્યો ગયેલો છે. પણ આપણે જાણે આધ્યાત્મિક અંગે જતા હોઈએ ત્યારે આવી ખોટી શક્તિ આપણી વેડફી દે છે, ખોટી શક્તિ વેડફી દે છે. તો એ બાબતમાં પણ આપણે સાવધાન બનવું જોઈએ. એટલે મૂર્ખ બાંબી ના ડસે, સર્પ સબન કો ખાય. જે સર્પ જે છે, જે અંદર છુપાઈ ગયેલો છે, તેને તારા મારવો હોય તો તું માર, પણ શોધીને માર. આ રાફડાને નુકસાન થાય એ રીતે તું વર્તે છે એ બરાબર નથી. રાફડાને નુકસાન નહીં થવા દેવું અને સાપને મારી નાખવું, એ કળા તમારે સિદ્ધ કરવાની છે. એ વિવેક જ્ઞાનથી પ્રાપ્ત થાય, વિવેક જ્ઞાનથી પ્રાપ્ત થાય. હંસ જેવા બનીએ, દૂધ પી જાય, પાણી રહી જાય. તો હંસ ગમન ગતિ આવ, જે આગલી સાખીમાં કહ્યું તે અહીં આપણને બરાબર સમજમાં આવે છે કે હંસ જેવું વિવેક જ્ઞાન પ્રાપ્ત થાય તો જ આપણે 2 ડગલા આગળ ચાલી શકીએ. બહુ બહુ સુંદર રીતે આપણને બહુ સુંદર એકદમ સાદો સમાચાર, આપણા જીવનનો પ્રેક્ટિકલ નોલેજ માંથી કેટલું સુંદર રીતે આપણને સમજણ પાડી કે તમે શું કરવું જોઈએ, આપણે હંસ કેવી રીતે બનવું જોઈએ, તો એની આખી જે પ્રક્રિયાઓ. અને હમણાં છેલ્લા જે સાખીની અંદર આપણે જોયું કે
કહેવામાં આવે છે કે તમારે જે તમને દુઃખ આપતું હોય એનું કારણ શોધો અને એ કારણ તમે ઉપાય લાવો. જેમ કે એક બહુ સુંદર સંત જેને હાસ્ય રીતે વાત કરી છે, તો એ હું તમને ખાલી અહીંયા એક મેન્શન કરું છું કે આપણે એક વ્યક્તિ પેટમાં બહુ દુખતું હતું અને એને લઈને ડોક્ટર ત્યાં ગયો. ડોક્ટર ત્યાં ગયો તો ડોક્ટર એને પૂછે છે કે શું કારણ છે તમારે? તો કે પેટમાં બહુ જ દુખે છે. તો કે તમે શું ખાધું, કેવી રીતે થયું પેટમાં દુખવાનું કારણ શું છે, તમે શું કહો? તો કે મને કાલે પેલું સવારના જે જતો હતો જોબ પર જવાની ઉતાવળ હતી એટલે પેલું રોટલી કાચી કાચી ખવાઈ ગઈ મારાથી અને એને લઈને બહુ દુખે છે. એટલે ડોક્ટરે તરત જ કમ્પાઉન્ડરને કહ્યું કે અહીંયા મને એની આંખમાં 2 ટીપા મૂકી દે. પેશન્ટ જે વ્યક્તિ હતો એ પૂછે કે મારે તો પેટમાં દુખે છે, આંખમાં તમે ટીપા કેમ મુકાવો છો? તો ડોક્ટર તરત સમજાવે છે કે તે કાચી રોટલી હતી તે જોઈ નથી, એટલે કે તારી આંખ કાચી છે. તારે જે કારણ છે એની ઉપર ઉપાય કર. સેમ થિંગ આપણે આપણા જીવનમાં ઘણી વાર આપણને ખ્યાલ આવે છે અને પછી એ પ્રસંગ પતી ગયા પછી આપણને ખ્યાલ આવે કે આપણે જે કરવાનું હતું તે કારણ નથી ઉપયોગ કર્યો, આપણે એનો ઉપાય કર્યો, આપણે બીજું જ કારણ આપણે ઉપાય કર્યો અને એને લઈને આપણી જે બીમારી હતી તે તો છે જ હજી, અને એ બીમારી આપણને સદાને માટે સતાવતી રહી છે. તો બહુ સુંદર રીતે કબીરજીએ જે આપણા જીવનમાં આપણી પાસે જે અવેલેબલ છે જે સદમાર્ગ આપણા પૂર્વજોએ બતાવ્યો છે કે પૂર્વજોએ કહ્યું કે તમે આ માર્ગ પર ચાલો, અમે સુખી થયા છીએ, તમે પણ સુખી થયા છે, તમારી આવતું જનરેશન પણ સુખી થાય. તો એ સુંદર રીતે સમજાવવા એમણે બહુ આપણને પ્રયાસ કર્યો છે અને એ આજે એ સુંદર જે પ્રયાસ છે એ આપણા માટે વધુ સરળ બનાવવા માટે બાવાજીએ આપણને બહુ સુંદર રીતે સમજાવ્યું અને એ માટે જ કબીર વિઝડમ પણ કાયમ પ્રયત્ન આ જ કરે છે કે આપણે પણ બધા એકબીજાની સાથે વિચાર કરીને એક હંસ બનવાની જે કળા છે એ કળાને આપણે કેવી રીતે ડેવલપ કરીએ. હવે આપણી સાથે જે છે એ લોકો પોતપોતાના અભિપ્રાયો, આપણી પાસે થોડો સમય છે તો રાખી શકે છે. તો જરાક હેન્ડ રેઝ કરજો જેથી હું તમને સ્પોટલાઇટ કરું અને તમે અનમ્યુટ કરીને વાત કરી શકો. અને આ જે સુંદર વિચારોની વાતો છે, પહેલા હું દીપકભાઈને બોલાવું છું. સો દીપકભાઈ, આઈ થિંક અનમ્યુટ કરવું પડશે તમારે. ઓકે, રામ કબીર સૌને. આજે અમને કીધું પરમાજીએ તે મારી સમજ પ્રમાણે હું ખુદ શું કહેવા માંગે છે. તો જીવાત્મા જ્યારે જિંદગીમાં આવે લાઈફની અંદર, તો કુરુક્ષેત્ર, ધર્મક્ષેત્ર અને પછી પરમ આત્મા જેમ પરમાત્મા તરફ જે કંઈ સફર કરે તો તેમાં કેવી કેવી મુશ્કેલીઓ આવે અને કેવી રીતે એમને કીધું છે કઈ જગ્યાએ તમારી ભૂલ થાય છે અને કઈ જગ્યાએ તમારે સુધારવાનું હોય. તેમાં 5 ઇન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, જ્યારે 5 ને 5 ભેગી થાય તો 25 જાતના આપણી પાસે વિકલ્પો હોય. આ વિકલ્પમાં આપણે જો કાચ દ્રષ્ટિ એમણે જે રૂપાંતર આપ્યું તો કે નેગેટિવ તરફ લઈ જાય ને હંસ એટલે વિવેક રાખવો અને નક્કી કરવું કે શું સારું છે અને એ આપણે વાગોડીએ તો એમાં સમયસર ધીરજથી જેમ કામ કરીએ તો સુધારો થયા કરે અને આપણે જાતે જ પ્રગતિ કરવાની. વી આર ધ અવર ઓન ગુરુ ફર્સ્ટ. પછી બીજા બધાની શિખામણ આપણે જિંદગીમાં વાપરી શકીએ ને કે ભાઈ કેવી યોગ્ય લાગે છે આપણા માટે. તો આ પરમાજી એમાં સમજાવ્યા જુદા જુદા દાખલાથી કે જીવાત્માથી જ્યારે કુરુક્ષેત્રમાંથી ધર્મક્ષેત્રમાં આવે એટલે કે જમણાદાથી શાસ્ત્ર ચક્ર પર આવે ને પછી જ્યારે પરમાત્માને મળવા જાય, જેને આદિશક્તિ આ નિર્ગુણ શિવ જેને કહેવામાં આવે, તો એમાં કેવા કેવા આપણને મુશ્કેલીઓ આવે તે એનું મેં વર્ણન કર્યું છે. ધેટ્સ ઓલ. રામ કબીર. બહુ સુંદર તમે વાત કરી. કાકા, તમારે કંઈક કહેવું હોય તો કાકાને સ્પોટલાઇટ કરું છું. ઓકે, હા કાકા અનમ્યુટ કરજો. ઓકે, બોલો. રામ કબીર. રામ કબીર સૌને. દીપકભાઈ, સારું તમે બી ફીડબેક આપ્યું. ગુડ ગુડ. હેમંતભાઈ, તમારું એઝ યુઝ્યુઅલ આપણે જે કબીર વિઝડમનો જે હેતુ છે તેને પાર પાડવા માટે આપણે બધા
જે પ્રયત્ન કરીએ છીએ આપણે, એમાં પ્રયત્નમાં આપણા માટે જ પ્રયત્ન કરીએ છીએ કે આપણી સમૃદ્ધિ કેમ થાય. સમૃદ્ધિ એટલે પૈસાની વાત નથી કરતા. સમૃદ્ધિ આપણી તો આજ આપણને જે આજની આ 3 સાખીઓ જે પરમાર્થ ઈશ્વરભાઈએ જે સમજાવી, તો એ બધું મનને લગતી જ વાત છે કે મનમાં જે આ બધા વિકારો છે, દુર્ગુણો છે, કામ, ક્રોધ, મોહ, માયા વગેરે, એ બધાનો આપણે કંટ્રોલ કેવી રીતે કરીએ, એને આપણે વશ કેવી રીતે કરીએ. એટલે જે આ લાસ્ટ જે આપણને સાખી જે બતાવી, બાંબી કૂટે બાવરે સાપન મારા જાય, મૂર્ખ બાંબી ના ડસે સર્પ સંબંધ કો ખાય. ખૂબ ખૂબ સરસ વાત, કેટલી સુંદર વાત કરી છે કે જે આ રાફડો છે એમાં સાપ અને રાફડો, કેટલી ગુડ વાત છે કે આપણને એમ થયું કે આ સાપ આમાં ભરાઈ ગયેલો છે, દરમાં ભરાયેલો છે, એને મારવું હોય તો આપણે આ દરને જ બધું ખલાસ કરીએ. કેટલી સુંદર વાત છે. આપણા મનમાં જે આ બધા ડંસ છે ને, એને મારવા માટે આપણે જે મૂળ રીઝન વિવેક વાપરવાનો છે, હંસ બુદ્ધિ વાપરવાની છે, એ માટે આ કબીર સાહેબની જે હવે એને સમજીને પછી આપણે કેમ આપણે આપણી રીતે એનો ઉપયોગ કરી શકીએ, આપણે કેવી રીતે એને આપણા જીવનમાં ઉતારી શકીએ, એ વેરી ગુડ, એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો બીજી એક વાત, બીજી એક સાખી આપણને, મન નહીં છાંડે વિસરસ, विषय न मन की छांडी, इनका यही स्वभाव है, पूरी ला गई आड़ी. મન વિષય રસને છોડતું નથી અને વિષયો મનને છોડતા નથી. તેઓનો એ સ્વભાવ છે કે જે મન અને વિષય પરસ્પર જે આ સંબંધ છે તે વાત છે. મન હંમેશા જુદા જુદા વિષયોને ઉપભોગ કરવા માટે ઉત્સુક રહે છે. મન વિષયોમાંથી મજા મેળવવાની રસ છોડી શકતું નથી. તે જ રીતે વિષય પણ મનને છોડતા નથી. ઇન્દ્રિયોના જુદા જુદા વિષયો મનને લલચાવે છે. મન તો વિષયો ભોગવવા ઉત્સુક થાય છે. ટૂંકમાં મન અને વિષયોને એકબીજા વગર બિલકુલ ચાલતું નથી, એકબીજાને વળગેલા રહે છે. તાત્પર્ય એ કે મનને વિષયોમાંથી પાછું વાળવું એ ખૂબ જ જરૂરી છે. તો આ મન છે એ જ આકડું આપણને જે છે બધા ફેરા ફેરવે છે, આપણને ત્યાં મન જ ફેરવે છે. કારણ કે ચતુષ્કોણ છે એમાં, અને એ મન સાથે જોડાયેલા છે. એટલે કબીર સાહેબની આ સાખીઓ ગજબ છે. ગજબ આપણને ગિફ્ટ મળી છે આ બધી. તો સૌને રામ કબીર, અને આપણે પ્રોગ્રેસ કરતા રહીએ એવી શુભેચ્છા. રામ કબીર. થેન્ક યુ કાકા. તમે કહ્યું તે પ્રમાણે બહુ સુંદર વિચારો કે જે આપણાને મળ્યું છે, આપણા પૂર્વજોએ જે સદગુરુ કબીરના પંથને આપણા માટે પ્રકાશિત કર્યો છે, તો એ પંથ આપણા માટે કેટલો ઉપયોગી છે. અને એ પંથમાં જો આપણે વિચાર કરીશું તો આપણે આપણું જીવન પણ સુખીમય કરી શકીએ અને આપણી આજુબાજુનું વ્યવસ્થા પણ આપણે સુખી કરી શકીએ. જેમ કે આપણે કહ્યું તેમ કે આપણે બધા કંઈક કારણ હોય, કંઈક બીજી જગ્યાએ કંઈક ફસાઈ ગયા,
તો કે આપણે કબીરપંથી છીએ, અમે તો કબીરપંથી, અમે આ નહીં કરીએ, અમે પેલું નહીં કરીએ. પરંતુ શું કરીએ એનો પણ વિચાર કરવો જોઈએ. અને એ વિચાર એટલે કે શું કરવાનું છે એ હંસ બનવાનું કબીરજી કહે છે કે તારું મન કેવી રીતે કેળવ. એનો એના માટે ઘણા બધા રસ્તા. આજે આપણે પ્રથમ રસ્તો જોયો કે ક્યાં બોલવાનું છે, જ્યાં ઝઘડો ઉત્પન્ન ન થાય ત્યાં નથી બોલવાનું, તે મૌન રાખવાનું છે. અને મૌન રાખ્યા પછી આપણે શું કરવાનું છે એનો બહુ સુંદર વિચાર આજે આપણને મળ્યો છે. એ મૌન રાખ્યામાં તમારે જે તમારા વિચારોનું એનાલિસિસ કરો છો એના થકી તમને શું થશે કે તમારી જે મતિ છે એ મતિ દૂરમતિ જે છે એ ધીમે 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 ઓછી થશે. અને જે નજીકની મતિ છે, જે તમારી સુમતિ છે, એ સુમતિ તમારી પ્રગતિમાં રહેશે. અને એ સુમતિ જ્યારે પ્રગતિમાં રહેશે ત્યારે તમે હંસ બનશો. હંસ બનવાથી તમને શું મળશે કે તમે તમારું હંસ બનવાથી તમે એક એવી સ્થાન પ્રાપ્ત કરી શકશો કે જ્યાં તમે નિર્ણય લઈ શકશો કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન માટે આપણે શું કરવું જોઈએ, એનું એ પ્રોબ્લેમનું કારણ શું છે, એ કારણરૂપ ક્યાંથી ઉદ્ભવ્યું છે એ પ્રોબ્લેમ, અને આપણે એ જ પ્રોબ્લેમને એ કારણને શોધીને આપણે એનો જ ઉપાય કરી શકીએ. બહુ સુંદર વસ્તુ, બહુ સુંદર સમજ. અને આ જ સમજ આપણાને કંઈક પ્રગતિ તરફ લઈ જશે એવી આશા સાથે આજનો આ કબીર વિઝડમ સેશન અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા વીકે ફરી પાછા મળીશું. બધા જ કબીર ભક્તજનોને, બધા સાંભળનારને, સર્વને કલ્યાણ જગત બનાવી શકાય એક સંમતિ આપે પ્રભુ, એ માટે પ્રાર્થના કરી આપણે આજે અહીંથી વિદાય લઈશું. સો હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બંદગી.